નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, ગુજરાતની અંદર અત્યારે જે ભરતી ચાલી રહી છે આપણે બધાને જ ખ્યાલ છે મુજબ છે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની અત્યારે પ્રોસેસ શરૂ છે અને જેની અંદર છે અત્યારે વિદ્યા સહાયક 9 થી 10 ગ્રાન્ટેડ અને સરકારી બંને માટેની છે ડીવી આવતી 15 તારીખથી એટલે કે સરકારીનું 15 તારીખથી શરૂ થવાનું છે અને ગ્રાન્ટેડનું 19 તારીખથી શરૂ થવાનું છે। તો આ ડીવી કરાવવા જ્યારે ઉમેદવારો જાય છે ત્યારે એમના મનમાં થોડાક હજી પ્રશ્નો ઉદ્ભવે છે, જેમ કે સર્ટી બાબતને લઈને ઈડબ્લ્યુ સર્ટિફિકેટનું સર્ટિફિકેટ હોય છે કે પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, આ ટાઈપના પ્રશ્નો હોય છે। પ્લસ આના સિવાય સાથે તમારે કઈ કઈ વસ્તુ લઈ જવી પડશે જેથી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ ક્વેરી આવે નહીં કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં, એના વિશે આ વિડીયોમાં થોડીક વાત કરવાનો છું। સૌપ્રથમ એક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીએ કે જે સૌથી વધારે બધાને મૂંઝવે છે, તો કે ઈડબ્લ્યુ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે હોય છે એની છે એ અવધિ પૂરી થઈ ગઈ છે અત્યારે હાલમાં। તો શું અમે જ્યારે ડીવી કરાવવા જાય ત્યારે નવું કઢાવીને જવાનું છે કે જૂનું લઈને જ અમારે જવાનું છે? તો જો આવા જેટલા પણ ઉમેદવારોના મનમાં પ્રશ્ન આવે છે, બધા જ ઉમેદવારો છે એક વસ્તુ ક્લિયર સમજી લેજો કે તમે જ્યારે જે વસ્તુ ફોર્મની અંદર નાખેલી હોય છે, એટલે કે જ્યારે બી ફોર્મ ભરાણું હોય છે ને એ સમય દરમિયાન તમે જે ડોક્યુમેન્ટના નંબર એમાં એડ કરેલા હશે એ જ ડોક્યુમેન્ટ લઈને તમારે છે ડીવી કરાવવા જવાનું થતું હોય છે। પછી ભલે એ ડીવી 2 વર્ષે થાય, 1.5 વર્ષે થાય કે 3 વર્ષે થાય કે 5 મહિને થાય, ગમે ત્યારે બી થાય, કેમ કે જ્યારે ફોર્મ ભરાણું છે એ સમય દરમિયાન તમારી પાસે એ અવધિવાળું સર્ટિફિકેટ હતું અને તમે એ એન્ટર કરેલું છે તો એ જ સર્ટિફિકેટ તમારે લઈ જવાનું છે। પછી ભલે એની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તેમ છતાં પણ તમારે એ જ લઈ જવાનું છે। ઈડબ્લ્યુ સર્ટિફિકેટ હોય તો એ પણ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો પણ એ પણ। હવે બંનેના સમયની અવધિની વાત કરવામાં આવે તો કેટલો સમયગાળો હોય છે, મતલબ કે બંને વેલિડિટી ક્યાં સુધીમાં રહેતી હોય છે? તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેટલાની હોય છે તો આવા બધા ઉમેદવારો છે એ નાણાકીય વર્ષ પ્રમાણે છે 3 વર્ષ ગણતરીમાં લેવામાં આવતા હોય છે, નાણાકીય 3 વર્ષ સુધી એ માન્ય રહેતું હોય છે। જ્યારે ઈડબ્લ્યુ નું સર્ટિફિકેટ જે હોય છે એ તમારી તારીખથી તારીખ સુધી 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય છે। આવું છે એ નોટિફિકેશન પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે। બીજી અગત્યની વસ્તુ છે કે વેબસાઇટ ઉપર છે બાહેંધરી પત્રકના 2 નમૂના આપવામાં આવેલા છે, ખાસ કરીને એક સરકારી માટે આવક ગણતરી એવું કઈ ટાઈપનું કરીને છે અને બાહેંધરી આ ટાઈપનું, અને ગ્રાન્ટેડમાં પણ સેમ એ રીતે છે। તમને બધી વિડીયોમાં સ્ક્રીન ઉપર તમને હું ઇમેજ મૂકી દઈશ, તમને ખ્યાલ આવી જશે। હવે આ જે બાહેંધરી પત્રક આપવામાં આવેલું છે તો બાહેંધરી પત્રક કોને લઈ જવાનું છે? તો જો 2 પ્રકારના બાહેંધરી પત્રક આપવામાં આવેલા છે, એક શરૂઆતમાં આપવામાં આવ્યું હતું ને એક પછી આગળ જતા છે એડ કરવામાં આવેલું છે। હવે શરૂઆતમાં જે આપવામાં આવેલું હતું એ જે બાહેંધરી પત્રક છે એ કોના માટે છે? તો કે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ ની સર્ટિફિકેટ વેલિડિટી ધરાવતા જે ઉમેદવારો છે જેમની વેલિડિટી પૂરી થઈ નથી એવા જ ઉમેદવારો છે ત્યારે જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ બાહેંધરી પત્રક લઈને જવાનું થશે। સરકારી માટે અલગ અને ગ્રાન્ટેડ માટે અલગ, બંને માટે અલગ અલગ લઈ જવાના થતા હોય છે, આ ક્લિયર સમજી લેજો, બરાબર। અને જે ઉમેદવારોની છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વેલિડિટી અથવા તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એવા તમામ ઉમેદવારો છે એ આપણે જે અગાઉ મેં હમણાં જે ઇમેજ બતાવું છું, જે આ ઇમેજ આ એક પ્રકારના આ જે બાહેંધરી આપવામાં આવેલ છે આ અને જે નવી બાહેંધરી જે તે સ્ક્રીન ઉપર તમે જોવો છો એ, તો આ બંને બાહેંધરી તમારે છે એ લઈને જવાની થશે, સરકારી માટે પણ અને ગ્રાન્ટેડ માટે પણ, એટલે બંને માટે બબે તમે કોપી સમજી લેજો। તો ખ્યાલ આવી ગયો? બંને માટે છે તમારે કરવાનું થશે, એક છે જેમની આવક પૂરી થઈ ગઈ છે એમના માટે છે, અને એક છે કે જેમની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એમના માટે છે, અને એક છે તો કે જેમની વેલિડિટી પૂરી થઈ ગઈ નથી એમના માટે। તો આ 2 નમૂના તમને વેબસાઇટમાં જે આપવામાં આવેલા છે એની મેં તમને વાત કરી દીધી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ચાલુ શિક્ષક નોકરીવાળા જે હોય છે એવા ઉમેદવારો છે 300 ના સ્ટેમ્પ જે મૂકવામાં આવેલા છે વેબસાઇટની અંદર, જે ચાલુ શિક્ષક છે, બરાબર, એમાં ઉલ્લેખ લખેલો જ છે। તો જે ચાલુ નોકરીવાળા જે શિક્ષકો રહેલા છે એમને 300 ના સ્ટેમ્પ પર તમારે છે એ સોગંદનામું કરવાનું થશે। જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે નમૂનો આપવામાં આવેલો છે એની પ્રિન્ટ આઉટ કરી લેજો, નોટરી પાસે જજો, 300 રૂપિયાનો સ્ટેમ્પ લેજો અને એના આધારે છે નોટરાઇઝ કરી લેજો, એ તમને કરી દેશે। એ 300 ના સ્ટેમ્પ પર કરવાનું થશે, સરકારી માટે પણ અલગ થશે અને ગ્રાન્ટેડ માટે પણ અલગ થશે જો તમે બંનેમાં ફોર્મ ભરેલા હોય તો આ વસ્તુ ક્લિયર સમજજો। ત્યારબાદ વાત કરવામાં આવે તો કે આશ્રમ શાળાવાળાને એનઓસી ની જરૂર છે ખરી? તો ના, આ આશ્રમ શાળાવાળાને કોઈ એનઓસી ની જરૂર હોતી નથી, છતાં બી આપણે જે તે સમયે નોકરી કરતા હોઈએ તો આપણે આપણા વિભાગને અથવા તો આપણે આપણા સંસ્થાને જાણ કરેલી હોવી જોઈએ, જેના માટે એનઓસી ની જરૂર પડતી હોય છે। બાકી આ ભરતીના ડીવી દરમિયાન તમને આશ્રમ શાળા ઉમેદવારો માટે એનઓસી ની જરૂર હોતી નથી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઘણા ખરા ઉમેદવારોને છે પ્રશ્ન આવે છે કે સાહેબ કોલ લેટર છે જે આવી તો ગયા છે નીકળતા નથી, શું કરવું? તો જો બધા ઉમેદવારો માટે એક જ વાત કરવા માંગુ છું, આજે થઈ છે હજી તમારી 11 તારીખ, 15 તારીખથી તમારું ડીવી શરૂ થવાનું છે, હજી 4 દિવસ છે। કોલ લેટર આરામથી નીકળશે, તમે હડબડાટ કરો છો, જેવું આવે બધા છે ઉમેદવારો છે વેબસાઇટ ઉપર લોડ પકડાઈ દે છે, જેથી છે વેબસાઇટ લોડ પકડે છે અને ક્રેશ થાય છે। તો આવી બધી સિચ્યુએશન બનતી હોય છે, તો બને ત્યાં સુધી છે એ તમે એ
થોડોક સમય પછી ટ્રાય કરો અથવા તો મોડી રાત્રે બી ટ્રાય કરશો તો આરામથી થઈ જશે. અને ઘણા ખરા ઉમેદવારો છે એ ગ્રાન્ટેડમાં નામ આવેલું હોય છે અને સરકારીમાં ટ્રાય કરતા હોય છે. સરકારીમાં નામ આવેલું હોય તો ગ્રાન્ટેડના વેબસાઇટમાં ટ્રાય કરતા હોય છે, જેથી નથી નીકળતા તો પ્રોબ્લેમ આવે છે. તો એક વખત એ પણ ચેકઆઉટ કરી લેજો. ઓફિશિયલ વેબસાઇટ જે કાંઈ પણ છે આપણી www.gserc.in આ વેબસાઇટ ઉપર જઈને તમે છે અલગ અલગ 6 ઓપ્શન આપવામાં આવેલા છે. 6 ઓપ્શનમાંથી તમને જે ઓપ્શન લાગુ પડે છે એ ઓપ્શન ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રોસેસ કરો. તો આ પ્રમાણે કરશો તો વાંધો નહીં આવે. ઘણી વખત એ પણ ન કરતા હોય તો પણ ઇશ્યુ આવતો હોય છે. અને હવે અમુક નમૂના છે તમને વેબસાઇટ આપણે સ્ક્રીન ઉપર બતાવવામાં આવે, મતલબ મૂકું છું કે જેથી તમને ખ્યાલ આવે. જે અત્યારે નમૂનો તમે જે જોયું એ જ વસ્તુ કે ગ્રાન્ટેડની અંદર છે બાહેંધરી તમારે જે આપવાનું છે નોન ક્રિમિનલ EW સર્ટિફિકેટ એના માટેનો નમૂનો હતો. ત્યારબાદ હવે આ જે નમૂનો આપવામાં આવેલો છે એ છે તો કે જે શિક્ષક જોબ કરતા હોય છે એ 300 ના સ્ટેમ્પ પેપર તમારે સોગંદનામું કરવાનું છે, એનો સ્ટેમ્પ નમૂનો છે. ત્યારબાદ આ જે નમૂનો છે એ તમારે કોઈ પણ પ્રકારની જોબ નથી કરતા, કરાર આધારિત તમે જોબ કરો છો એમના માટેનો નમૂનો છે. અને ત્યારબાદ તો કે 100 ના સ્ટેમ્પ પેપર ઉપર આ એક નમૂનો તમારે કરવાનો થશે. જો તમે શિક્ષણ વિભાગ સિવાયની અન્ય વિભાગ હેઠળ કે બોર્ડ નિગમમાં ફરજ બજાવો છો તેમના માટેનો આ એક નમૂનો રહેલો છે, એ તમારે 100 ના સ્ટેમ્પ પેપર ઉપર કઢાવવો પડશે. બરાબર, તો એટલા જે નમૂના છે એ ગ્રાન્ટેડના છે અને એટલા જ સેમ નમૂના છે સરકારી માટે છે. સેમ ટુ સેમ જ છે, ઉપર ખાલી નામ ફરી જાય છે સરકારી માધ્યમિક અને રજિસ્ટર્ડ બિન સરકારી માધ્યમિક એટલો ઉલ્લેખ ફરે છે. તો એક વસ્તુ એ ખાસ જોઈ લેજો કે જો તમારા બંનેમાં નામ આપેલા હોય છે, સરકારીમાં પણ નામ આવેલું છે અને ગ્રાન્ટેડમાં પણ નામ આવેલું છે, અને બંનેમાં તમારે ડીવી કરાવવાના છે, તો બંને માટેના છે તમારે ફોર્મ ડાઉનલોડ કરવા પડશે અને બંને માટે છે તમારે છે એ જે કંઈ પણ પ્રોસેસ કરવાની છે એ કરવી પડશે. અને સ્વઘોષણા પત્ર જે કોઈ પણ ઉમેદવારો ભરે છે કે બાહેંધરી પત્રક ભરે છે એ તમે સેમ ટુ સેમ કોપી ટુ કોપી તમારા સાદા કાગળમાં લખી અને રજૂ કરી દો તોય ચાલશે. અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે નમૂનો આપવામાં આવેલો છે એને પ્રિન્ટ આઉટ કાઢીને એમાં લખી નાખશો ને એ રજૂ કરી દેશો તો પણ ચાલશે, વાંધો આવતો નથી. હવે જ્યારે તમે ડીવી કરાવવા જાઓ છો ત્યારે બધી જ વસ્તુ તમારા જે ડોક્યુમેન્ટ જેટલા પણ હોય છે એ વિડીયો બનાવેલો છે, એક વખત ચેકઆઉટ કરી લેજો, આઈડિયા આવી જશે. બધા જ તમારા ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું છે, ઓરિજિનલ અને સાથે ઝેરોક્સ 2 થી 3 થી 4 સેટ તો કમસે કમ કરાવી નાખજો. હું વારંવાર કહું છું 1-2 સેટ તો લગભગ ત્યાં જ લઈ જશે, જેથી તમને ઇશ્યુ આવે નહીં. તો આ પ્રમાણે તમારે જે ડીવી માટેની તૈયારી અધૂરી હોય કાંઈ પણ તો હજી સમય છે, તમે કરાવી લેજો. તો બસ મિત્રો, આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયોમાં જે માહિતી આપી છે ઓકે લાગી છે, સારી લાગી છે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલમાં જો તમે જોડાયા ન હો તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપેલી હશે, એમાં જોડાઈ જાઓ. ભરતીને રિલેટેડ નાની મોટી અપડેટ ત્યાં હંમેશા સમયસર મળતી રહે છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.